નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, નવા વર્ષની અંદર સરસ મજાની પશુપાલન યોજના શરૂ થઈ ગઈ છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ના વિડીયોની અંદર વાત કરીએ, જે યોજના આવી છે ડેરી યુનિટ યોજના આવી છે પશુપાલન યોજના અંતર્ગત। આના ફોર્મ છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર શરૂ છે। સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ અને કોને યોજનાનો લાભ છે એ લઈ શકે છે એ આપણે જાણીએ। ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા છે આ પશુપાલન યોજના આવી છે અને આ યોજનાનો લાભ છે જે પશુપાલન યોજના હેઠળ છે, જે પશુપાલનનો ધંધો અને વ્યવસાય માટે છે સફાઈ કામદાર હોય એવા આશ્રિતોને છે લોન આપવામાં આવે છે મિત્રો, એટલે કે ધિરાણ આપવામાં આવે છે। સફાઈ કામદારના જે આશ્રિતો છે તેને વ્યક્તિગત રૂપિયા 1 લાખનું છે ધિરાણ આપવામાં આવે છે। એનું વાર્ષિક છે 6% વ્યાજ દરે આપવામાં આવે છે। એના માટે નિયમોને જે શરતોની વાત કરીએ, આ યોજનાનો લાભ છે ફક્ત સફાઈ કામદારોને જ મળશે, એના આશ્રિતોને આ લાભ આપવામાં આવશે। અરજદારની ઉંમર છે ઓછામાં ઓછી 18 થી 50 વર્ષની રહેશે મિત્રો। ત્યારબાદ એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ, અરજદારનો આધાર કાર્ડ છે, અરજદારનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, અરજદારનો કુલ વાર્ષિક આવકનો દાખલો જોશે મિત્રો, સફાઈ કામદાર આશ્રિતનું પ્રમાણપત્ર જોશે, રહેઠાણનો પુરાવો જોશે અને બીપીએલ હોય તો એનું પ્રમાણપત્ર હોય તો બરાબર। અને રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ચાલશે। આ જો પશુપાલન યોજનાની અંદર લાભ લેવો હોય તો એના માટે સરસ મજાની યોજના છે સફાઈ કામદારો માટે। બેંક પાસબુકની ઝેરોક્ષ જોશે ને અગાઉ આ યોજનાની અંદર લાભ નથી લીધો તે અંગેનો બાંહેધરી પત્રક જોશે ને આ ફોર્મ છે તમારે ઈ સમાજ કલ્યાણની જે પોર્ટલ છે બરાબર, એમાં યોજના શરૂ છે ડેરી યુનિટ પશુપાલન યોજના બરાબર। હાલ આ યોજના છે શરૂ છે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ પર। તો વધારે માહિતી માટે ખાસ તમે આ પોર્ટલનો સંપર્ક કરી શકો છો। પશુપાલન યોજના માટે છે તમારા ધિરાણની જરૂર હોય તો 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે આપે છે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો।